ક્યારેય વિચાર્યું છે કે આપણી ભાષા પોતે કેટલી રમૂજી હોઈ શકે છે? આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં સાવ સાદા રોજિંદા શબ્દોને એટલા શુદ્ધ બનાવી દેવામાં આવ્યા છે કે સાંભળીને હસવું રોકાય જ નહીં. તો ચાલો શબ્દોની આ અનોખી ગમ્મતને જરા નજીકથી જાણીએ. આ સ્ક્રીન પર જુઓ તો એક બાજુ છે રેલવે સિગ્નલ, એકદમ સીધો સાદો શબ્દ જે આપણે બધા સમજીએ છીએ. અને હવે જરા બીજી બાજુ નજર કરો તો અગ્નિરથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા. માનવામાં આવશે આ બંનેનો મતલબ એક જ છે. આવો લાંબો અને અટપટો શબ્દ સાંભળીને જ માથું ચક્રાવે ચડી જાય નહીં? હવે આપણા મનમાં પહેલો સવાલ એ જ થાય કે ભાઈ, કોઈ આવી રીતે શા માટે વાત કરે? રોજબરોજના જીવનમાં આવા ભારેખમ શબ્દો વાપરવા પાછળનો શું હેતુ હોઈ શકે? આ શું કોઈ મજાક ચાલી રહી છે કે પછી એની પાછળ કોઈ ઊંડો વિચાર છે? તો વાત એમ છે કે આ કોઈ સાચો કિસ્સો નથી. આ ભાષા કોઈ વાસ્તવિક માણસની નથી, પણ આ શબ્દો તો ગુજરાતી સાહિત્યની એક ખૂબ જ જાણીતી અને મજેદાર નવલકથાના મુખ્ય પાત્રના છે. આ બધું એક કાલ્પનિક દુનિયાનું સર્જન છે. અને એ પાત્રનું નામ છે ભદ્રંભદ્ર, એક એવા સજ્જન જેમને પોતાની ભાષાની શુદ્ધતા માટે જબરદસ્ત આગ્રહ છે. એવું માને છે કે આપણી ભાષામાં બીજા કોઈ જ, ખાસ કરીને અંગ્રેજી શબ્દોનું મિશ્રણ થવું જ ન જોઈએ. અને એમનો આ આગ્રહ એટલો બધો છે કે એ જ એમની ઓળખ બની જાય છે. આવા એક અમર પાત્રને જેમણે જીવંત કર્યું એ હતા મહાન લેખક રમણભાઈ નીલકંઠ. એમણે ભદ્રંભદ્ર નવલકથા દ્વારા એક એવું પાત્ર ઘડ્યું જે એક સદી પછી પણ એટલું જ પ્રસ્તુત અને આપણા બધા માટે યાદગાર છે. તો અહીંયા મુખ્ય હેતુ ફક્ત હસાવાનો જ નથી. રમણભાઈ નીલકંઠે ભદ્રંભદ્રના પાત્ર દ્વારા સમાજમાં જે ભાષાની શુદ્ધતાનો અતિરેક જોવા મળતો હતો એના પર ખૂબ જ માર્મિક અને હળવો કટાક્ષ કર્યો છે. તેઓએ બતાવવા માંગે છે કે કોઈ પણ વિચારનો જો અતિરેક કરવામાં આવે તો તે કેટલો હાસ્યાસ્પદ બની શકે છે. ચાલો આના થોડા વધુ મજેદાર ઉદાહરણો જોઈએ. ભદ્રંભદ્ર અંગ્રેજી શબ્દ ટાઈ માટે વાપરે છે કંઠલંગોટ. ટ્રેનને તેઓ કહે છે અગ્નિરથ, અને સ્ટેશન એમના માટે બની જાય છે અગ્નિરથ વિરામ સ્થળ. હવે આના પરથી સ્પષ્ટ સમજાય છે કે ભાષા માટેનો આવો આગ્રહ રોજિંદા જીવનમાં કેટલી વિચિત્ર અને રમૂજી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આખી નવલકથાનો જે પાયો છે ને એ આ એક શબ્દ પર જ ટકેલો છે, આગ્રહ. એટલે કે કોઈ એક વાતને જીદ કરીને હઠપૂર્વક વળગી રહેવું. ભદ્રંભદ્રનો આગ્રહ છે ભાષાની શુદ્ધતાનો, અને એ આગ્રહને એ કોઈપણ સંજોગોમાં છોડવા તૈયાર જ નથી. અને આ જ તો નવલકથાની ખરી મજા છે. સાચું હાસ્ય ફક્ત શબ્દોની રમતથી નથી આવતું, પણ જ્યારે ભદ્રંભદ્ર પોતાના આ આગ્રહને લઈને વાસ્તવિક દુનિયા સાથે અથડાય છે અને એક પછી એક રમૂજી પરિસ્થિતિઓમાં ફસાય છે, ત્યારે અસલી હાસ્ય જન્મે છે. એમની જીદ અને દુનિયાની સચ્ચાઈ વચ્ચેનો જે તફાવત છે એ જ હાસ્યનું મૂળ કારણ બને છે. તો ભદ્રંભદ્રનો વારસો શું છે? એ માત્ર એક હાસ્ય નવલકથા નથી, પણ ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ કૃતિ છે. એ ભાષા અને સમાજના વલણો પર એકદમ મનોરંજક રીતે ટીકા ટિપ્પણી કરે છે. અને સૌથી મહત્વની વાત, એ આપણને શીખવે છે કે શબ્દોમાં તાકાત તો ઘણી છે, પણ જો એનો અતિરેક થાય તો એ હાસ્યાસ્પદ બની શકે છે. ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ પર આવીને અટકીએ. ભલે આ નવલકથા લખાયાને 100 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હોય, પણ શું આજે પણ આપણી આસપાસ ભાષાને લઈને આવો જ કોઈ આગ્રહ જોવા મળે છે? કદાચ સોશિયલ મીડિયા પર કે પછી આપણી રોજિંદી વાતચીતમાં? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?